બહાર ગયા હતા ને એમાં આખા બગડી ગયા છે. બગડી કાંઈ બેસીએ અને ઘડીક આ સતીશભાઈ વાતો કરીએ. હા, ટાઈમ પસાર કરીએ આપણો ઘડી. પછી આપણે જવાનું છે. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ, આજ તો કેટલા દિવસ પછી આવી ગયા છીએ વ્લોગમાં. અને ભાઈ વાગી ગયા છે સવારના 11 વાગી ગયા છે. અને ભાઈ આજ તો કેટલા દિવસ પછી વ્લોગમાં આવ્યા છીએ. તો ભાઈ અત્યારે તો છે ને એટલે કેટલા દિવસ પછી આવ્યાનું કારણ કે ભાઈ મારા બહાર ગયા હતા અને બહાર ક્યાંય વ્લોગ શૂટ આપણીથી થાય નહીં. એટલે ભાઈ મેં વ્લોગ કાંઈ શૂટ કર્યો નથી. એક કરેલો છે, એ તો આપણે મૂકી દેવું, તમે જોઈ લેજો. તો ભાઈ પછી છે ને 11 વાગ્યા. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ, આજ તો કેટલા દિવસ પછી આવી ગયા છીએ વ્લોગમાં અને વાગી ગયા છે સવારના ભાઈ 11 વાગ્યા છે. અને ભાઈ નાઈ કાઢીને થઈ ગયા છીએ રેડી. તો ભાઈ તમને લાગતું છે કે કેટલા દિવસ પછી વ્લોગમાં કેમ એમાં પણ ગામડે ગયા હતા અને ત્યાં કાંઈ વ્લોગ શૂટ થાય એમ નહોતો. મામાના ઘરે ગયા હતા અને વ્લોગ ન શૂટ કર્યો. એક કર્યો હતો એ હું તમને બતાવી દઈશ, તમે જોઈ લેજો, ચેનલ ઉપર આવી જશે. તો ભાઈ તમને અત્યારે મારા વાળની સ્ટાઇલ લાગતું હશે કે ભાઈ આને વાળની સ્ટાઇલ છે, પણ એવું નથી. હજી નાઈ નથી આવ્યો છું એટલે વાળ છે ને એ હરકા કરવાના બાકી છે. તો હાલો અત્યારમાં છે ને સૌથી પહેલાં તો હું પેલા માથું હરકું કરી નાખું, પછી આપણે કામ છે શૂઝ ધોવાના છે. કેમ કે આપણે બહાર ગયા હતા ગામડે એટલે ત્યાં શૂઝ બગડ્યા છે ને વ્હાઈટ શૂઝ, તો પેલા એને ધોવાના છે. તો હાલો ધોઈ નાખીએ મસ્ત. હવે આ છે આપણા શૂઝ જે મેલા છે અને એને ધોવાના છે એટલે સાફ કરવાના છે. અને આ છે આપણું શૂઝ ક્લીનર, કેટલા દિવસથી પડ્યું છે તો આને યુઝ કરી નાખીએ ને આપણે. તો ચાલો અને ધોઈ નાખીએ મસ્ત. બહાર ગયા હતા ને એમાં આખા બગડી ગયા છે. આમાં વ્હાઈટ લાગતા હોય છે પણ રિયલમાં તો થોડાક પડી ગયા છે પીળા હતા. અને ચાલો ધોઈ નાખીએ મસ્ત. તો આપણા શૂઝ ધોઈને થઈ ગયા છે રેડી અને આને જવાનું છે અગાસીમાં મૂકવા માટે. તો ભાઈ આવી ગયા છીએ અગાસીમાં અને અહીંયા શૂઝ મૂકી દીધા છે તડકે. મૂકી દઈએ એટલે આજ તો એટલો બધો તડકો નથી પણ તોય તે છે ને સુકાઈ જાય એમ. હાલો મૂકી દીધા છે. આ રેડી થઈ જાય પછી આપણે આવશું અને પાછા લેવા. તો માર્કેટમાંથી બધી વસ્તુ આવી ગઈ છે અને ખાસ કરીને આ તો કોબી છે અવડી એવી કોબી. આ કેરી, પછી પેલું જે બોક્સ લેવા તે ખાલી થઈ ગયું એટલે પાછી લઈ આવે કેરી મસ્ત. ટમાટર. તો જમવાનું રેડી થઈ ગયું છે, ચોળી બટેટાનું શાક, રોટલી અને આજે તો કેરી છે મસ્ત. તો ફિલહાલ જમી લેવું. બોલો ફાઇનલી જમી કાઢીને થઈ ગયા રેડી. અને ભાઈ અત્યારે તો છે ને વાગ્યા છે કેટલા વાગી ગયા તો તમને બતાવી દો. જુઓ 4 વાગી ગયા અને અહીંયા ટીવી શરૂ છે. અને બાકી તો છે ને અત્યારે નાસ્તો બને છે. આની અંદર છે ને ચણા મૂકેલા છે વઘારવા માટે. અને ભાઈ ફાઇનલી આપણા મસ્ત વઘારેલા ચણા થઈ ગયા છે રેડી, દેશી ચણા. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ ફિલહાલ તો ભાઈ 5:45 થઈ ગયા છે અને હજી કેટલો બધો તડકો છે એટલે છે ને એટલે જ કે બહાર નીકળવાનું હજી મન નથી થતું. અને આજ તો અહીંયા પણ કોઈ નથી રમતું, એકદમ ખાલી ક્યાં છે, કોઈ રમતું જ નથી. અને આપણા શૂઝ છે એ સુકાઈ ગયા છે. હા, એ સુકાઈ ગયા છે, બરાબર થઈ ગયા છે. તો હાલો આને લઈ લઈ અને નીચે જઈએ. સુકાઈ ગયા છે મસ્ત એકદમ ફૂલ વ્હાઈટ. જો હવે આને મૂકી દેવાના કેમ કે પછી બગડી જાય એટલે. તો ભાઈ અત્યારે આવી ગયો છું મારા પાડોશીના ઘરે, સતીશભાઈના ઘરે. અને એ અહીંયા કામ કરે છે બેઠા બેઠા. અને લાલુભાઈ પણ એના ભાઈ પણ કામ જ કરે છે અહીંયા. તો હું અત્યારે અહીંયા બેહવા આવ્યો છું કેમ કે ઘરે નવરો હતો એટલે અહીંયા બેહવા આવી ગયો ઘડી. મેં કીધું ઘડીક અહીંયા બેસીએ અને ઘડીક આ સતીશભાઈ વાતો કરીએ. હા, ટાઈમ પસાર કરીએ આપણો ઘડી. પછી આપણે જવાનું છે. ક્યાં જવાનું છે? ગામમાં, બિઝનેસ સેન્ટર બાજુ. ગામમાં જવાનું છે પાછું? તો હાલો જાય. ક્યારે જવાનું છે? પેલા દુકાને જવાનું છે ભાઈબંધને લેવા, એ તમને દેખાડશે. હા, ભાઈબંધની દુકાને. કોની દુકાને? આપણે ક્યાં ગયા હતા વાળ કપાવા? ત્યાં જ તે ને? હા એમ. અને ભાઈ અત્યારે વાગ્યા કેટલા વાગ્યા છે? 6:45 ક્યાં છે? 7:30 નીકળવાનું છે. અને ભાઈબંધને લઈને પછી ગામમાં જવાનું. તો ભાઈ અહીંયા સતીશભાઈ છે ને એ જો શર્ટ બનાવે છે, બધા અલગ અલગ ડિઝાઇનના છે. અને ભાઈ અહીંયા છે ને થઈ ગયેલા પડ્યા છે જો બધા
આ બધા થઈ ગયેલા શર્ટ છે અને ભાઈ કોઈને લેવા હોય બરોબર તો અહીંયા મળી જાય ખરું? મળી જાય ચોક્કસ. પર્સનલમાં મેસેજ કરવાનો રહેશે. હા. હવે જો જે દુકાને આવવાના હતા એ દુકાને આવી ગયા છીએ અને અત્યારે હાલતા હાલતા જઈએ છીએ હવે ઉપર બીજા માળે. તો ભાઈ ગામમાં પહોંચી ગયા અને ગાડી પણ પાર્ક કરી દીધી છે અને અત્યારે અહીંયા ટિકિટ લેવાની છે ગાડી પાર્કિંગ કરીને એની. તો ભાઈ અત્યારે બધી વસ્તુ લેવાઈ ગઈ છે અને જઈએ છીએ ઘરે. ગાડી લેવા આવી ગયા છીએ પાર્કિંગમાં અને જવાનું છે ઘરે. બોલશો કાંઈ તમે? હા દેવાની છે ખાલી. હા ચિઠ્ઠી છે ને એ લઈને દેવાની છે અને આ ગાડી લેવાની છે. તો હાલો જઈએ ઘરે. તો ભાઈ આવી ગયા છીએ સોલંકી રેસ્ટોરન્ટમાં જમવા માટે. તો ભાઈ મેં મંગાવી નાખી છે ખીચડી અને ભાઈ અહીંયા તો છે ને આખા રીંગણાનું શાક છે અને સેવ ટમેટા છે. તો હાલો ખાઈ લઈએ, જમી લેશું. નોર્મલી જ ખાવાનું અત્યારે. અરે ઠંડી છાશ પણ છે. હવે જઈએ છીએ ઘરે. ગાડીમાં બેસી ગયા. તો ભાઈ ઘરે આવી ગયા અને જમવા કરાવવાનું પણ થઈ ગયું. ત્યાં જમીને આવ્યો તો ત્યાં પણ ખાલી ખીચડી ખાધી હતી એટલા માટે ઘરે આવીને પણ થોડુંક જમી લીધું અને હવે જમી કરીને થઈ ગયા છીએ રેડી. અને હવે અત્યારે હવે વ્લોગ એડિટ કરવાનો છે કેમ કે હવે આપણે કાલથી જ તે વ્લોગ રેગ્યુલર આવવા મળશે આપણે એટલે વ્લોગ એડિટ કરવા બેવાનું છે અત્યારે. તો હાલો આપણે વિડીયો પૂરો કરી દઈએ છીએ. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો અને મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.